આજે એક વાત યાદ આવી અને હું એ વાત સાથે તમને એક વાત કહું તો જ્યારે માણસ હોય ને માણસ એ એટલો મતલબી હોય ને કે એને મતલબ કઈ વસ્તુની જ્યારે જરૂર હોય ને તો એટલું બધું એ પોતાનું એ કરીને એટલું દિલથી એટલું બધું એના એફર્ટ નાખી દેશે ને કે જેની કોઈ હદ નહીં. બટ જ્યારે એની મતલબની જે એ હોય ને એ પૂરી થઈ જાય ને કે ચલો ભાઈ મારી આ જરૂરિયાત પૂરી થઈ ગઈ છે તો આમ દૂધમાં માખી હોય ને એમ કરીને ઉછાળીને નાખી દે ને, એક મિનિટ માટે બી વિચાર નહીં કરે કે માણસ શું છે શું નહીં, એની કિંમત શું છે, એની વેલ્યુ શું છે. વ્યક્તિ દરેક વખતે મારું 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 કરતો હોય, નો ડાઉટ એ વ્યક્તિ એનું જ હોય. પણ જ્યારે એ વ્યક્તિને તમે જો તમારું એ પોતાનું તમે માનો છો, ઠીક છે, પણ એ વ્યક્તિનું તમે આટલું બધું તમે એ કરો છો, એ તમારું પોતાનું છે, તમે એની પર આટલો બધો હક કરો છો, તો તમે એની ઇજ્જત કરો ને. જે તમારું સપોર્ટ સિસ્ટમ છે, જે તમારું બેક છે, તમારું કાયમ તમારી પાછળ ઊભું રહે છે, તમે એ વ્યક્તિની કિંમત કરતાં શીખો ને. કેમ તમને કિંમત કરતાં નથી આવડતી? દરેક વખતે શું જરૂરી છે? આ કોઈ એક વસ્તુ નથી કે હું તમને કહી શકું છું કે આ મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ છે કે આ છે તે છે. નો, નોટ અ વે. બટ આઈ ટોલ્ડ અબાઉટ ધ ફેક્ટ ટુ ધ એની ટાઈમ ટ્રુ, કે જે દુનિયાને મિથ્ય થઈને રહ્યું છે ને અત્યારે હાલમાં, કે હું તારો છું, તું મારી છે, તું આમ છે, તું તેમ છે. બટ જ્યારે રિયલાઇઝ જ્યારે પોતાની પર જ્યારે કંઈક વસ્તુ આવે અને આપણે રિયલાઇઝ કરીએ ને કે નહીં તું મારી છે, કાયદેસરની હોય પોતાની જાતે, હા એકાબીજા માટે પોતે એકબીજા કન્ફર્મ હોય આમ કે નહીં કાયદેસર છે કે તમે બધા એકબીજા માટે જ છો, આ છે તે છે. બટ જ્યાં સુધી તમારી જરૂરિયાત હોય ને, જ્યાં સુધી તમને માણસની અંદર પ્રેમ પ્રતિભાવ, તમારી એક હૂફ, તમારી એક હોય ને કે ના મારી આ જરૂરિયાત, મારી એક જીદ, મારી આ એક જીદ છે, ત્યાં સુધી તમે એને પામવા માટે એની પાસેથી મતલબ એને લેવા, એને પારખવા માટે, એને સમજવા માટે એટલી બધી તમે એટલા એફર્ટ નાખી શકો ને, એટલા એફર્ટ કે જેની કોઈ હદ નહીં. પણ જે તે ટાઈમ પર જો તમારા એ ફિલિંગ્સ એ બધું પૂરું થઈ જાય ને, જ્યારે તમને એ વસ્તુ મળી જાય, એ વસ્તુની તમારી પાસે હવે મતલબ એ આવી ગયું છે, એ વસ્તુ તમારી પાસેથી હવે જવાની નથી, એ વસ્તુ તમે પામી લીધી છે, જ્યારે તમે એને ખોવાના નથી, તને એનો ડર નથી, તો આઈ થોટ કે મારો એ વિચાર છે કે જ્યારે જે તે વસ્તુની, જે તે વ્યક્તિની કંઈ પણ હોય એ વસ્તુની જરૂરિયાતની જીદ આપણી જે પામવાની, પારખવાની, સમજવાની એ જે વસ્તુ હોય ને યાર, એ તમારું ફિનિશ થઈ જાય ને એટલે માણસ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ પૂરો, તમારો મતલબ પૂરો. પછી તમે એ વસ્તુનું કે એના પ્રત્યેનું તમારું કોઈ દિલચસ્પી રહેતી નથી, કોઈ કિંમત રહેતી નથી. માણસને એક કહેવાય ને કે એક પેલું દુબતે કો તિનકે કા સહારા, જબ તિનકા મિલ ગયા तो दुबकी से बच तो गए पर बाद में वो तिनका क्या उसको सजाया, उसको सजोला, मतलब उसको अच्छे से रखा नहीं, अपने बच लिया, अपनी हो गई, अब तिनका का क्या काम है, चलो फेंक दो. बस આ જ રીતે, આવી જ રીતે માણસની જરૂરિયાત, દરેક વ્યક્તિ, એક વ્યક્તિની વાત નથી કરતી, ઘણા ખરા એવા વ્યક્તિ છે કે જે દુનિયામાં એટલા મતલબ પર્સનલી મારી લાઈફમાં, હું એવું નથી કહેતી કે મારી પર્સનલ લાઈફમાં, પણ મારી પર્સનલ લાઈફમાં મેં એટલા અનુભવ જોયા છે, એટલા કડવા અનુભવ બી જોયા છે, એટલા સારા અનુભવ બી જોયા છે લાઈફમાં. હું મારી જર્નીની બી વાત કરું તો મારી સાથે પણ ફેમિલી તો મારું બેક છે જ, મારું માટે મારું ફેમિલી પહેલું છે. બટ મેં દરેક સંબંધની અંદર એટલા ધોકા જોયા છે ને, એટલા દગા જોયા છે ને, ધોકા તો આપણે હિન્દીમાં કહીએ પણ દગા જોયા છે ને, કે જ્યાં સુધી આપણે કોઈકની કિંમત કરતા હોઈએ ને બોસ, એ કિંમત બરાબર જ આપણે છે. જ્યારે આપણને એ વસ્તુ મળી જાય છે ને ત્યારે એ વ્યક્તિ, જ્યારે માખી એમ દૂધમાં કે ઘીમાં પડે એમ માખી કેવી આપણે કાઢી નાખીએ, એ રીતે જો અગર ચામાં માખી પડે ને તો આપણે ચા ધોળી દઈએ. એ જ રીતે આપણે રસ્તો નહીં જોતા, બહાર નહીં જોતા, ઘર નહીં જોતા, બહાર નહીં જોતા, જગ્યા નથી જોતા, સ્ટ્રેટેજી નથી જોતા, અને મતલબ
તમે એ વ્યક્તિને તમારી જરૂરિયાત પૂરી તો તમે એને કંઈ પણ રીતે તમે એને ટ્રોલ કરી શકો છો, મતલબ તમે એને તડછોડી શકો છો, તમે એને કંઈક બી. અમે ઘણા એવા જોયા છે કે એટલો બધો પ્રેમ દેખાડે, એટલું બધું હોય, બધું કે ડબલ ફેસની અંદર બધી વસ્તુ આ બધું કાયમી થઈ જાય કે યાર લાઈક એના માટે મરી મીટવા માટે રેડી હોય, બટ જ્યારે એ વ્યક્તિને એની જરૂર હોય ને ત્યારે બોસ સલ્યુટ છે આવા લોકોને કે તે મારા માટે કર્યું છે શું. એક જ સવાલ હોય, તું કરે છે શું, તું ક્યાં છે તો આ તો મારી ફિલિંગ્સ છે, તું કઈ વસ્તુ છે. મતલબ આવી બધી વસ્તુ થઈ જાય તે મારા માટે, મતલબ ભલે ને એના માટે એને દુનિયાની બધી વસ્તુ કરી હોય, એ ગમે એટલા દુઃખ વેઠી હોય, ગમે એટલું હોય. એક ફિમેલનું થોટ નથી, આ બધાનો જ થોટ છે. એક મારો વિચાર છે, એવો ઘણા બધા લોકોનો વિચાર હશે. ઘણા ખરા આમાં મારી સાથે અપ્રૂવ નહીં હોવ કે નહીં આ બધું એનું બધું ફેંકાફેંક કરે છે, બટ સિરિયસલી આ જે મેં દુનિયા જગતની જે આ સ્ટોરી છે ને એ રિયલી છે બોસ. માણસ કહેવાય ને મતલબી માણસ એક દુનિયામાં ક્યાંય કોઈને પાછો પડતો નથી. એના મતલબથી એની વસ્તુ મળી જતું હોય ને તો એ દુનિયામાં કોઈને કોઈ વસ્તુની જરૂર પાડી શકતો નથી. એને જ્યાં સુધી એની જરૂર છે ત્યાં સુધી એને પામશે. એટલા માટે સમયની કદર કરો, વ્યક્તિ સાચા અને સારા અને સામે બોલવાવાળા શોધો, જેથી કરીને તમને પણ દુઃખ ના થાય ને બીજાને પણ દુઃખ ના થાય. ટેક કેર, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.